રોપા રોપે છે એનાથી લોકોમાં ભારે ગુસ્સો છે, ભારે નારાજગી છે. જંગલ ખાતાથી સખત નારાજ છે. જે એમનું કૃત્ય કરી રહ્યા છે એના પર ભારે રોષ છે, અમે સંભાળી રહ્યા છે. બાકી આ વિસ્તારની અંદર કોઈ જંગલ ખાતાવાળાને ફરકવા પણ આ દેશનું નિર્માણ થાય કે અમારી જે લડત, અમારી જે માંગણી એ ગાંધી ચિંધ્યા માર્ગે રહેવાની છે. ક્યાંક પણ બીજું કોઈ કાયદો હાથમાં લેવા અમે માગતા નથી. આ ડીએફઓ ને ઠીએફઓ ને બધાને તમે એના ગુલામ બનો. તમે લોકો જંગલ ખાતાની સ્કીમમાં કામ કરનારા લોકોનું હું કહું છું, તમે એવું ના કરો. તમે પાપ કરી રહ્યા છો ભાઈ. 25-26માં સાહેબ સાથે મિટિંગ થશે અને જે પણ કોઈ ઉકેલ આવશે, મને વિશ્વાસ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા શાકબારાના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેશે. નર્મદાના સાગબારામાં જંગલ જમીન મુદ્દે ખેડૂતોના ધરણા યથાવત જોવા મળ્યા. સાંસદ મનસુખ વસાવાએ 16મા દિવસે ધરણા સ્થળની મુલાકાત પણ લીધી. ખેડૂતોની જમીન પર ફોરેસ્ટ વિભાગ રોપા રોપતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા. સાગબારાના ખેડૂતોમાં ફોરેસ્ટ વિભાગ સામે ભારે રોષ પણ જોવા મળ્યો. ખેડૂતો ધારે તો ફોરેસ્ટ કર્મચારીઓને ફરકવા પણ ન દે આવી વાત કરતા પણ જોવા મળ્યા. અમે સમજાવી રહ્યા છીએ એટલે લોકો શાંતિથી છે. ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન ચાલુ રાખીશું. ડીએફઓ અને સબ ડીએફઓને સાંસદ દ્વારા વાઇસરોય પણ ગણાવવામાં આવ્યા. હમણાં હક દાવાની નહીં, માત્ર ખેડાણની મંજૂરી આપો. 25 કે 26 તારીખે નિર્ણય સમયે ખેડૂતોના હિતમાં આવશે આવી વાત કરતા પણ મનસુખ વસાવા જોવા મળ્યા. જેમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા 16મા દિવસે ધરણા સ્થળની મુલાકાત લેવામાં આવી. ખેડૂતોની જમીન પર ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપા રોપતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા. જેમાં સાગબારાના ખેડૂતોમાં ફોરેસ્ટ વિભાગ સામે ભારે રોષ પણ જોવા મળ્યો. ખેડૂતો ધારે તો ફોરેસ્ટ કર્મચારીઓને ફરકવા પણ ન દે આવી વાત કરતા પણ સાંસદ મનસુખ વસાવા જોવા મળ્યા. અમે સમજાવી રહ્યા છીએ એટલે લોકો શાંતિથી બેઠા છે અને ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન ચાલુ રાખીશું આવી વાત પણ કરતા જોવા મળ્યા. ડીએફઓ અને સબ ડીએફઓને સાંસદ દ્વારા વાઇસરોય પણ ગણાવવામાં આવ્યા. હમણાં હક દાવાની નહીં, પરંતુ માત્ર ખેડાણની મંજૂરી આપો આવી વાત કરતા પણ જોવા મળ્યા. 25 કે 26 તારીખે નિર્ણય ખેડૂતોના હિતમાં આવશે આવી વાત કરતા પણ મનસુખ વસાવા જોવા મળ્યા. છતાં પણ આ પ્રકારનું કૃત્ય કરે છે, રોપા રોપે છે, એનાથી લોકોમાં ભારે ગુસ્સો છે, ભારે નારાજગી છે. આ તો લોકોને અમે સંભાળી રહ્યા છે, સમજાવી રહ્યા છે કે માનનીય મુખ્યમંત્રી સાથે આપણી બેઠક છે અને માનનીય મુખ્યમંત્રી આપણા સાથે ન્યાય કરશે એ રીતના અમે આશ્વાસન આપીએ છીએ. બાકી લોકો બહુ જંગલ ખાતાથી સખત નારાજ છે. જે એમનું કૃત્ય કરી રહ્યા છે એના પર ભારે રોષ છે, અમે સંભાળી રહ્યા છીએ. બાકી આ વિસ્તારની અંદર કોઈ જંગલ ખાતાવાળાને ફરકવા પણ આ દેશનું નિર્માણ થાય, પણ અમારે એ સ્થિતિનું નિર્માણ નથી થવા દેવું. અમે કાયદોની વ્યવસ્થામાં માનીએ છીએ અને મેં શરૂઆતથી જ કહેતો આવ્યો છે કે અમારી જે લડત, અમારી જે માંગણી એ ગાંધી ચિંધ્યા માર્ગે રહેવાની છે. ક્યાંક પણ બીજું કોઈ કાયદો હાથમાં લેવા અમે માગતા નથી. સ્વાભાવિક પણ કોઈ એક ડીએફઓ છે અને સબ ડીએફઓ છે, બંને વાઇસરો છે અંગ્રેજ. એની વાતમાં નહીં આવો. તમે એની વાતમાં નહીં આવો. તમે આદિવાસી છો, તમારામાં આદિવાસીનો લોહી છે, તો તમે આદિવાસીને મદદ કરો. આવા અંગ્રેજોને મદદ ના કરો. આ ડીએફઓ ને ઠીએફઓ ને બધાને તમે એના ગુલામ બનો. તમે લોકો મારે આજે નામ લેવું છે પણ નામ નથી લેવું, સમય આવશે નામ બી લઈશ. જે લોકો આ ડીએફઓ અને સબ ડીએફઓના જે ગુલામ બન્યા છે, જે જંગલ ખાતાની સ્કીમમાં કામ કરનારા લોકોનું હું કહું છું, તમે એવું ના કરો. તમે પાપ કરી રહ્યા છો ભાઈ. મેં તો અગાઉ બી કીધું હતું કે ભાતુજી મહારાજને ઓળખીને ચાલો, દેવમંગરા માતાને ઓળખીને ચાલો, તમારા ઈષ્ટદેવનું ગુરુને ઓળખીને ચાલો. આ આદિવાસીના હક અને અધિકારની વાત છે ને ન્યાય છે. આજે નવા ખેડાણ કરે 4-5 એને જંગલની જમીનો મળવાની છે. મને ખબર છે. 4-5-10 વાળાને 10 વાર જે દરખાસ્તો કરી છે પેન્ડિંગ દાવામાં એના નામો છે, તો એને જમીનો મળવાના 20 વર્ષવાળાને તમે જમીનો મળવાની નથી. તો આ પ્રકારનું ન્યાય બરોબર નથી. તો આજે 24 તારીખે સાંજ સુધી મુખ્યમંત્રી સાહેબ આવી જવાના છે. 25 કે 26 કે તારીખ, જે પણ કોઈ તારીખ આપે, 25-26માં સાહેબ સાથે મિટિંગ થશે અને જે પણ કોઈ ઉકેલ આવશે, મને વિશ્વાસ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા શાકબારાના ખેડૂતોના હિતમાં
યોગ્ય નિર્ણય લેશે. હવે દાવા અરજીની બધી વાતો કરે છે. હમણાં અમારી પાસે કોઈ પ્રકારના પ્રમાણપત્રો કે દાખલાની કોઈ જરૂર નથી. અમારે તો એક જ માંગણી છે, અને મારી પણ એક ઇન્દ્રિય કામ કરે છે કે 20 વર્ષથી ખેડતા આવેલા છે એ જે ખોટી રીતના અટકાવ્યું છે એ ચાલુ કરી દેવડાવો. પછીની વાત પછી કોણ કેટલું ખેડે, કે રીતના શું છે એ પુરાવો પછી આપીશું. નહીં એના પુરાવો હું આપીશ મેં, પણ હમણાં નહીં. હમણાં જે ખોટી રીતના અટકાવેલું છે, ખોટા બાના કાઢીને આ ઘટના ઘટી, ભાઈ જે ઘટના ઘટી છે એ દુઃખદ ઘટના જે છે, અને અમને પણ દુઃખ છે, પણ એને ક્યાં આની સાથે જોડો છો? આ 12 ગામના લોકોની સાથે ક્યાં જોડો છો? તો આ એક થોડુંક માનવતાની દ્રષ્ટિએ એક આદિવાસીના હિત માટેનું થોડું વિચારો. બીજા આવી કોઈ ખોટી વાતમાં નહીં આવો. આ જંગલ ખાતાના જે વાઇસ પેલા શું એના માટે બહેનો પણ બેઠા છે. મારે બોલવું નથી. મને પણ ઘણા બધા મિત્રો જે ગુસ્સો છે, મને પણ ગુસ્સો આવે, પણ શું છે મારી મર્યાદા, મારે પ્રશ્ન જે હાથ દબાવે છે કાઢવો છે, પણ ન્યાય સરકાર પાસે મળશે એવો મને વિશ્વાસ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.